यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तम्हदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वन्दे गुरुपरम्पराम्। અગિયારમા શ્લોકથી ગઈકાલે ભગવાન શ્રી શંકરના ભુવન ભયભંગ વ્યસનીના એવું જે એમનું સ્વરૂપ છે એના વિશે વાત કરી. પ્રસિદ્ધ એવી સમુદ્ર મંથનની કથા, જેમાંથી હળાહળ ઝેર નીકળ્યું અને એ હલાહલથી ભગવાન શંકરે જગતની રક્ષા કરી. આવા કૃપાનિધાન દયા સિંધુ એવા
સદાશિવની લીલાનું પ્રતિપાદન કર્યું. સમુદ્ર મંથનની જે આખી કથા છે, જે અનેક જગ્યાએ શાસ્ત્રમાં એનો ઉલ્લેખ છે, આવી આ જે સમુદ્ર મંથનની કથા જે છે એને એક આધ્યાત્મિક રૂપ પણ આપવામાં આવે છે. દેવ અને અસુર જે છે એ દેવ અને અસુરનો સંગ્રામ હંમેશા થતો રહેતો હોય છે. આ દેવ અને અસુર એ આપણા જ અંતરમાં રહેલી દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ છે. દૈવી વૃત્તિ, આસુરી વૃત્તિ આ જ દેવ અને અસુર છે. અને આ બંને વૃત્તિઓ વચ્ચે હંમેશા એક મંથન, યુદ્ધ એક ચાલતું રહેતું હોય છે. જે પણ મનુષ્ય જરા પણ ધર્મ માર્ગે ચાલતો થાય, અધ્યાત્મના પથે આવે, ભગવત ભક્તિના માર્ગે આવે, એના અંતરમાં આ દૈવી અને આસુરી વૃત્તિઓનું મંથન ચાલુ થઈ જ જાય છે. કારણ કે આ બંને અંતરમાં ઉત્પન્ન થતી જ હોય છે. અનેક વખત આપણને ખબર છે કે આ જ કરવું યોગ્ય છે, આ જ ધર્મ માર્ગ છે, યોગ્ય માર્ગ છે, અને બીજી બાજુથી વૃત્તિ પછી એનાથી વિરોધી પક્ષ જે છે એ બાજુ પણ ખેંચતી રહે છે. બંને વચ્ચેનું આ મંથન નિત્ય નિરંતર ચાલતું હોય છે. આવા જે અધ્યાત્મ પથના જે પણ પથિક છે, ભગવત ભક્તિના માર્ગે જે ચાલે છે, એને આ સંઘર્ષ થતા રહેતા હોય છે. જેને ધર્મનું કોઈ મૂલ્ય નથી, કોઈ ભય નથી, ઈશ્વરનો કોઈ ભય નથી, કે ઈશ્વરના વિધાનમાં જેને કોઈ શ્રદ્ધા નથી, એની વાત નથી કરવામાં આવતી. પરંતુ જે આ માર્ગે પ્રવૃત્ત થયા છે, જેના અંતરમાં ધર્મના ખ્યાલ છે, જે ઈશ્વરમાં, ઈશ્વરના વિધાનમાં શ્રદ્ધા ધરાવે છે, તો એવા મનુષ્યને જરૂર આ સંઘર્ષ થાય છે. જીવનમાં અનેક એવી પરિસ્થિતિઓ આવતી હોય કે જ્યાં મન લલચાઈ જાય છે. મન લલચાઈ જાય છે, તરત જ લાગે છે કે ના, આ કામ તો થઈ શકે, આવું કરવાથી પૈસા બહુ મળે છે, અનીતિ, અપ્રામાણિકતા આ બધું મનમાં ઘૂસી ગયેલું હોય છે. અને એટલા માટે વૃત્તિ બને કે આટલું કરી લઉં તો શું ખોટું. બીજી બાજુ ધર્મવૃત્તિ છે કે ના, અનીતિનું ના લેવાય, ઉપરના પૈસા ના લેવાય, મારે મારું કામ કરવાનું હોય. ફરી આસુરી વૃત્તિ કહેશે કે એમાં શું, હવે બધા કરે જ છે ને, હું એક આમાં નહીં કરું તો શું ફેર પડશે, બધા જ આવી રીતે અનીતિ કરે છે. ફરી દૈવી વૃત્તિ કહેશે કે બધા કરે એટલે કરવું એવું જરૂરી નથી. ફરી આસુરી વૃત્તિ કહેશે કે પરિવારનું પાલન કરવાનું છે, હજુ સમાજમાં આટલા બધા પ્રસંગો નિભાવવાના છે, બાળકોને ભણાવવાના છે, ખાલી આટલા સીધા પૈસાથી કેમનું ચાલે, થોડા તો ટેબલ નીચેથી લેવા જ પડશે. આવું આસુરી વૃત્તિ કે. ફરી દૈવી વૃત્તિ કે ના, એવા પૈસા પચે નહીં, એવા પૈસાથી બાળકોને સારા સંસ્કાર પણ નહીં મળે, એ પણ અધર્મ માર્ગે જતા થશે. તો આ યુદ્ધ હંમેશા ચાલ્યા કરે છે. એક બાજુથી દૈવી વૃત્તિ કે ગુસ્સો ના કરાય, અપશબ્દો ના ભૂલાય, કોઈનું અપમાન ના કરાય. બીજી બાજુ આસુરી વૃત્તિ કે ગુસ્સા વગર કામ જ ક્યાં ચાલે છે, થોડીક તો આંખ કાઢવી પડે, થોડું તો વોલ્યુમ વધારવું પડે, થોડીક તો બીક હોવી જોઈએ, અને એટલા માટે એ પોતાના ગુસ્સાને જસ્ટિફાઈ કરી દે. ફરી પાછી દૈવી વૃત્તિ કે ના, ગુસ્સા વગર પણ કામ થઈ જ શકે, બધું જ ભગવાનનું સ્વરૂપ છે, ગુસ્સો કેના પર કરવાનો. ફરી આસુરી વૃત્તિ કહેશે કે આ બધી ધર્મની વાતો એક બાજુ રાખ, બહુ ડાપણ કરવાની જરૂર નથી, જેવી રીતે કામ થાય એવી રીતે કરી લે.
તો આવી આ વૃત્તિઓનો સંઘર્ષ અંતરમાં હંમેશા ચાલતો રહેતો હોય છે. અને આ જ છે સમુદ્ર મંથન. ઘડીક આ બાજુ ખેંચાય, ઘડીક પહેલી બાજુ ખેંચાય, આવી રીતે સાધકનું મન પ્રારંભિક અવસ્થામાં હાલક ડોલક થતું રહેતું હોય છે. અને ત્યારે બહુ જ એણે વિવેક કરી અને આ કાર્ય કરવું પડતું હોય છે. ફરી ફરીને પોતાના મનને મનાવવું પડતું હોય છે. સત્સંગનો, શાસ્ત્રનો સહારો લઈ, સંતોનો સહારો લઈ અને મનને એક સન્માર્ગે હંમેશા રાખવાનું હોય છે. એટલું જ નહીં, સાધન પથમાં આગળ વધ્યા પછી પણ ઘણા બધા વિઘ્નો આવતા હોય છે. અને ત્યાં પણ અનેક વખત આસુરી વૃત્તિ જે છે જાગૃત થઈ જતી હોય છે. સદ્ગુણોનું પણ અભિમાન થઈ જતું હોય છે. એ અભિમાન ફરી પાછું બીજાને નીચા દેખાડે, ફરી બીજાનું અપમાન કરવા માટે પ્રેરિત કરે. આવું જ્યારે થાય તો ફરી મારે મારા વિવેકરૂપી રવૈયાનો આધાર લેવો પડે. એને ફરી ફરીને મારે એને એ વિવેકને કરતા રહેવાનો છે. અને આવો વિવેક જો ડૂબવા લાગે તો જેવી રીતે મેરુનો રવૈયો કર્યો ને ડૂબવા લાગ્યો તો ત્યારે પ્રભુનું શરણ લીધું અને પ્રભુ કચ્છપ બનીને આધાર આપવા માટે આવી ગયા. મારે પણ વિવેકનો રવૈયો ચલાવતા રહેવું પડે. એ ડૂબવા લાગે તો ફરી ભગવાનનું શરણ લઈ અને વિવેકને મારે જાગૃત રાખવું પડે. ફરી પ્રભુને પ્રાર્થના કરવી પડે કે પ્રભુ આવા અહંકારથી મને બચાવો. હું તો આપના માર્ગે આપને પામવાને માટે હું પ્રવૃત્ત થયેલો છું. હું આ બધામાં ક્યાં પડી ગયો? આવી રીતે નિરંતર પોતાના મનને જોતા રહેવું પડે, વૃત્તિઓને જોતા રહેવું પડે. એનાથી પણ આગળ હજુ સૂક્ષ્મ અહંકાર છોડતો નથી. આ અહંકાર બહુ મોટી માયા છે. બધી સાધના એને શિથિલ કરવા, એને છોડવા માટેની જ છે. હજુ આગળ કંઈ સાધનામાં અનુભવ થઈ ગયા તો ફરી એનો અહંકાર આવી જાય છે. કંઈક સિદ્ધિ મળી ગઈ તો એનો અહંકાર આવી જાય છે. પણ કહેવામાં આવે છે કે આ બધાની ઉપેક્ષા કરી અને સાધકે એક નિષ્ઠાથી પોતાના લક્ષ્ય પ્રત્યે આગળ વધવાનું હોય. પોતાની જે ગિરિજારૂપી મતિ જે છે એને ફરી ફરીને ભગવાન સદાશિવની સાથે જોડવાની છે. આ જ સાધનાનું સ્વરૂપ છે. વૃત્તિઓને ઈશ્વરની સાથે જોડતા જવાની છે. અને એમ કરતાં કરતાં જ મારું જીવન ઈશ્વરમય થાય, પ્રભુમય થાય અને અંતે મારા અહંકારનો હું બાધ કરી અને પરમ સુખને પામી શકું. તો આખી આજે સમુદ્ર મંથનની કથા જે છે એક આધ્યાત્મિક સાધનાની સાથે એને જોડવામાં આવે છે. ફરી ફરીને વૃત્તિઓને જોતા રહી, એના ઉપર નજર રાખી અને એને સંવારવાની છે. એને તામસિકમાંથી રાજસિક બનાવો, રાજસિકમાંથી સાત્વિકતા તરફ લઈ જાઓ અને એવી જ રીતે અંતરની શુદ્ધિ થાય છે. અને શુદ્ધ અંતરમાં જ પ્રભુનો વાસ છે. એમાં જ એમનું સ્વરૂપ પ્રગટ થાય છે. તો આ સાધનાનું સ્વરૂપ આપવામાં આવે છે. આવી રીતે પુષ્પદંતાચાર્યજીએ ભગવાનનું આ હલાહલ પાનનું જે મહાન કાર્ય જે છે એને દર્શાવ્યું અને કહ્યું કે એના કારણે આપને જે નીલકંઠ પ્રાપ્ત થયો એ આપની શોભા વધારે છે. આ લીલા પછી હવે ભગવાન શિવજીની જે કામદહનની લીલા જે છે કે જેમાં ભગવાનનું ક્રોધિત સ્વરૂપ છે. ભગવાન શિવજી ક્રોધિત થયા. એ ક્રોધિત સ્વરૂપને પણ પુષ્પદંતાચાર્યજી આગળના શ્લોકમાં દર્શાવે છે. Shiva
નહીં વશિષુ પથ્ય પરિભવ. શબ્દ પ્રયોગ કર્યો છે વશી. વશી કોને કહેવાય? જેના ઇન્દ્રિય મન પોતાના વશમાં છે, જે બેફામ પ્રવૃત્તિ કરતા નથી પરંતુ પોતાના વશમાં છે. ઇન્દ્રિયોને જ્યાં લગાવે ત્યાં એ લાગે, મનને જ્યાં લગાવે ત્યાં એ લાગે. નહીં કે હંમેશા એ મારી ઈચ્છાથી વિપરીત જ કામ કરે. જો એવું કામ કરે તો એ શું કહેવાય? એ વ્યક્તિને કહેવાય અવશી, જેની ઇન્દ્રિયો અને મન એના વશમાં નથી. એને કહેવાય અવશી. ભગવાન શંકરનું અહીંયા વશી સ્વરૂપ જે છે, સંયમિત સ્વરૂપ, ઇન્દ્રિય અને મન ઉપર વિજય પ્રાપ્ત કરનારું એવું જે એમનું સ્વરૂપ જે છે એને પુષ્પદંતાચાર્યજી દર્શાવે છે કામદહનના પ્રસંગથી. કામ શબ્દનો અર્થ થાય છે, સામાન્ય અર્થ છે ઈચ્છા. આમ કામ યાને જે પરસ્પર સ્ત્રી પુરુષનું આકર્ષણ જે છે એને કામ કહેવાય છે. પણ માત્ર એટલો જ અર્થ નથી, એના સિવાય કોઈ પણ એવી ઈચ્છા કે જે તમને ભાન ભૂલાવી દે, તમને શાંતિથી બેસવા ના દે, તો એ બધાને શું કહેવાય? કામ કહેવાય. તો કામ યાને ઈચ્છા, કામના યાને ઈચ્છા, તીવ્ર એવી ઈચ્છા. અને આવી કામનાઓ જ મનુષ્યને હંમેશા ખેંચી જતી હોય છે. અનેક વખત એ અંતરથી ઈચ્છતો નથી હોતો અને છતાં પણ ખેંચાઈ જતો હોય છે. આ પ્રશ્ન અર્જુન પણ કૃષ્ણને પૂછે છે. અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન્નપી વાર્ષ્ણેય બલાદિવ નિયોજિત. અર્જુન પૂછે છે કે કૃષ્ણ, કોનાથી બળપૂર્વક આ મનને લઈ જવામાં આવે છે? ન ઈચ્છવા છતાં પણ મનુષ્ય પાપ કરી બેસે છે. શેના કારણે? કૃષ્ણ એનો જવાબ આપતા કહેશે, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેનમિહ વૈરિણમ. કૃષ્ણ કહેશે કે અર્જુન, એની પાછળનું પરિબળ કામ અને ક્રોધ જ છે. કામના જ તીવ્ર ઈચ્છા, એવી વાસના કે એક ક્ષણ પૂરતો એ ભાન ભૂલાવી દેશે. માણસ બહુ મોડો જાગે છે, બધું પતી જાય પછી એ જાગે છે. તો આવી ભાન ભૂલાવી દેનારી એવી કોઈ પણ ઈચ્છા જે છે એ આ કામના રૂપ છે. અને મનુષ્ય હંમેશા એનાથી જ હંમેશા ભાગતો રહે છે. સુભાષિતમાં કહેવામાં આવે છે કે સામાન્ય રીતે તો મનુષ્ય જ્યારે દોરડાથી બંધાયેલો હોય, પાશથી બંધાયેલો હોય, ત્યારે એ ક્યાંય જઈ શકતો નથી, એક જગ્યાએ બેઠો હોય છે. પરંતુ આ આશા પાસ કે કામરૂપી પાશ એવો છે કે તેને એક જગ્યાએ બેસવા જ નથી દીધો, બધી જગ્યાએ એને દોડાવે છે, આમથી તેમ દોડાવે છે. તમારો પણ અનુભવ હશે. તમે શાંતિથી બેઠા છો અને કંઈક ઈચ્છા સળવળી ગઈ, પછી એ તમને બેસવા નહીં દે. ત્યાંથી તમારે ઊભા થઈને ભાગવું જ પડે, મનમાં જે આવ્યું છે એ કરવાને માટે. આવો દરેકનો અનુભવ છે જ. તો કામના જે છે એ શાંતિથી બેસવા દેતી નથી. આ કામના ક્યાં રહેશે? એના સ્થાન કયા છે? એ પણ કૃષ્ણ બતાવે છે. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ રસ્યાધિષ્ઠાન મુચ્યતે. ઇન્દ્રિય, મન અને બુદ્ધિ એ આ કામનાના સ્થાન છે. યાને એની પ્રવૃત્તિથી કામના ઉત્પન્ન થાય છે. કોઈ ઈચ્છા ન હોય પણ તમે કંઈ જોયું, ઇન્દ્રિય દ્વારા કંઈ જોયું, કંઈ સાંભળ્યું અને શું થયું? ઈચ્છા ઉત્પન્ન થઈ ગઈ. આ ઇન્દ્રિય જે જોવા સાંભળવાથી ઈચ્છા ઉત્પન્ન કરી દે છે. બધી જ એડવર્ટાઇઝમેન્ટ શું કરે છે? તમને કંઈક દેખાડે છે અને એના ગુણગાન ગાય છે. આ સતત ચાલ્યા કરે છે અને એનો મારો કરવામાં આવે છે.
વારંવાર 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 એ તમને બતાવવામાં આવે અને એના ગુણગાન, જો આનાથી આમ થાય છે, આ થાય છે, આટલું સરસ છે, આ કામ થઈ જાય છે, આટલું ફાસ્ટ થઈ જાય છે, કેટલું બધું દર્શાવવામાં આવે. અને તમારા મનમાં કંઈ નહોતું, પણ આ જોવા સાંભળવાથી શું થવા લાગ્યું? એ કીડો સળવળવા લાગ્યો કે હા, આ બરાબર, આ વસ્તુ હોવી જોઈએ, ઘરમાં હોય તો સારું પડે, આવું થવા લાગ્યું. જેના પરિણામે પછી એની પ્રાપ્તિને માટે તમે પ્રવૃત્ત થઈ જાઓ છો. તો આ બે ઇન્દ્રિયોથી જ સમસ્ત સંસાર અંદર પ્રવેશ કરતો હોય છે. એટલા માટે વેદ પ્રાર્થના દર્શાવે છે, ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ, ભદ્રમ પશ્યે માક્ષપીર્ય જત્રાઃ. આ બે ઇન્દ્રિયો માટે ખાસ પ્રાર્થના કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે હે પરમાત્મા, અમારી આંખો દ્વારા અમે કલ્યાણકારી દર્શન કરીએ, અમારા કાન દ્વારા અમે કલ્યાણકારી શબ્દોનું શ્રવણ કરીએ. તમે જ વિચાર કરો, આજકાલ કેટલા રૂપ અને કેટલા શબ્દ કે જે કલ્યાણકારી નથી, એવું ઘણું બધું આપણા અંદર બધું પ્રવેશી જાય છે. જો ધ્યાન રાખવામાં ન આવે તો આ મારો તો સતત ચાલુ જ રહે છે. અને એના માટે ક્યાંય જવાની જરૂર નથી, તમારો એક મોબાઈલ પૂરતો છે. બસ એમાંથી જ આખું વિશ્વ, બધા જ આ વિષય, કામના, ઈચ્છાઓ, બધું એમાંથી જ બધું અંદર પ્રવેશ કરી જાય છે. એટલા માટે જ જોવાનું છે કે આ કેટલું બધું સંભાળવા જેવું છે. જે ન જોવાનું, ન સાંભળવાનું, કેટલું બધું આપણી અંદર પ્રવેશી જતું હોય છે. અને એના સંસ્કારો અંદર પડી જતા હોય છે. એ સંસ્કારો ક્યારે કેવી રીતે પ્રગટ થાય ખબર પણ નહીં પડે. એટલા માટે જ હંમેશા તમારે અને તમારા બાળકોને પણ સંભાળીને રાખવા જેવા છે. જે રીતે એમને બેફામ બધું આપી દેવામાં આવે છે, જેના પરિણામે કેટલી બધી ખરાબ અસર થાય છે. બલકી રોજ બાળકની સાથે થોડો સમય બેસી અને એને સારી વાતો કહેવી જોઈએ, જેથી કરીને એના અંતરમાં સારા સંસ્કાર પડે. બાળવયે સાંભળેલી વાતો મોટા થાય ત્યારે બહુ કામ લાગે છે. અનેક વખત એ સ્મરણ જે છે એને ઘણી જગ્યાએથી બચાવી લેતું હોય છે. તો આ ઇન્દ્રિયો જે છે એ સંસાર મારા મનમાં ભરે છે, ઈચ્છાઓ મારા અંતરમાં પ્રગટ કરે છે. અનેક વખત એવું હોય કે તમે ઇન્દ્રિય દ્વારા કંઈ પ્રવૃત્તિ કરતા નથી, શાંતિથી બેઠા છો, આંખ બંધ કરીને બેઠા છો, કંઈ સાંભળતા પણ નથી, પણ મનમાં કંઈક ઉત્પન્ન થયું, જેના પરિણામે કંઈક સંકલ્પ આવી ગયો, કંઈક અંદર આવ્યું, અને જેના પરિણામે ફરી એક ઈચ્છા ઉત્પન્ન થઈ ગઈ અને તમે પ્રવૃત્ત થઈ ગયા. તો ઇન્દ્રિય કામનું અધિષ્ઠાન છે, મન પણ કામનું અધિષ્ઠાન છે. ક્યારેક એવું બને કે તમે બુદ્ધિથી કોઈક વિષય ઉપર વિચાર કરો છો અને વિચાર કરતાં 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 તમે એવા પહોંચી ગયા કે એનાથી ફરી પાછી ઈચ્છા ઉત્પન્ન થઈ ગઈ. તો ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધાની પ્રવૃત્તિ ઉપર જો કોઈ નિયંત્રણ રાખવામાં ન આવે તો ફરી ફરીને કોઈને કોઈ ઈચ્છા અંતરમાં ઉત્પન્ન કરી જ દે છે. અને આપણે જોઈએ જ છીએ કે એટલો બધો મહત્વાકાંક્ષી થઈ ગયો છે મનુષ્ય, ઘણી બધી વસ્તુઓની જેની કોઈ આવશ્યકતા હોતી નથી અને છતાં પણ એને લાગે કે ના, આ તો મને જોઈએ, આ તો મને જોઈએ, દેખાદેખીથી પણ જોઈએ. તો આવા પ્રકારની વૃત્તિ જે થયેલી છે એ અવિવેકના કારણે જ થયેલી છે. તો અહીંયા આચાર્ય કહે છે કે જે આવી રીતે જીવન જીવે છે એ બધા કોણ છે? અવશી, જેના પોતાના વશમાં પોતાની ઇન્દ્રિયો કે મન નથી. અને શાસ્ત્ર તો દર્શાવે છે કે આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જે બધા વિષયો છે કે જે 5 ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરવામાં આવે છે, એમાં એક વિષય પ્રત્યેની લાલસા પણ કેટલું બધું પતન કરી દે છે. એને દર્શાવતા 5 દ્રષ્ટાંત આપવામાં આવે છે. 5 વિષય કહેવામાં આવે છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. અને આની જ પ્રાપ્તિને માટે મનુષ્ય હંમેશા લાલાયિત રહે છે. ગઈકાલે પણ આપણે જોયું હતું ને, ખાલી સાંભળવાથી નહીં ચાલે, જોવા જોઈએ. એટલા માટે ઓડિયો વિઝ્યુઅલ જોઈએ, પિક્ચર જોવા જોઈએ, અને પિક્ચર જોતાં જોતાં પોપકોર્ન પણ ખાવા જોઈએ, એની સાથે કંઈ પીવા પણ જોઈએ, વાતો કરવા પણ જોઈએ, કેટલું બધું. આ બધા ઇન્દ્રિય વિષયો જ છે.
અને એમાં મનુષ્ય હંમેશા લાલાયિત રહે છે. દ્રષ્ટાંત આપતા કહેવામાં આવે છે કે એક વિષય પાછળની લાલસા પણ પતન કરાવે છે. એના માટે વિવેક ચૂડામણી ગ્રંથમાં 5 દ્રષ્ટાંત આપે છે. કુરંગ માતંગ પતંગ મીન ભૃંગાહા. કુરંગયાને હાથી, કુરંગયાને હરણ. હરણ હંમેશા શબ્દ પાછળ ઘેલું હોય છે. એટલા માટે જ એને પકડવા માટે એ સંગીતનો આધાર લેવામાં આવે છે. નહીં તો હરણને પકડવું કોઈ સરળ નથી, પણ એને પકડવા માટે સંગીતનો, શબ્દનો આધાર લેવાય છે અને એ પકડાઈ જાય છે. હાથી પણ સ્પર્શની પાછળ લાલાયિત હોય છે. એટલે હાથીને પકડવા માટે પણ ઉપાય કરવામાં આવે છે કે સામે હાથડીને ઊભી રાખવામાં આવે, વચ્ચે ખાડો ખોદવામાં આવે અને હાથડીને જોઈ અને હાથી ભાગે અને અંતે શું થાય છે? ખાડામાં પડી જાય છે. એ સ્પર્શને માટે લાલાયિત રહે છે. કુરંગ માતંગ પતંગ. પતંગિયું જે છે એ રૂપની પાછળ ગયેલું છે અને એટલા માટે જ્યાં પણ પ્રકાશ દેખાય તો એ પ્રકાશમાં એ કૂદે છે. દીવો કર્યો હોય, લાઇટ હોય તો ત્યાં હંમેશા એ દોડે છે. એને અટકાવવામાં આવે તો પણ અટકે નહીં અને અંતે એ નાશને પ્રાપ્ત થાય છે. કુરંગ માતંગ પતંગ મીન. ખાવાને માટે, રસને અર્થે માછલીને પકડવામાં આવે છે, કાંટામાં લોટ લગાવી દેવામાં આવે, માછલી એ ખાવા માટે આવે અને એને પકડી લેવામાં આવે છે. અને ભૃંગ યાને ભમરો જે છે એ ગંધથી લાલાયિત થાય છે. એટલા માટે એ પુષ્પ પાસે, કમળ પાસે આવે છે અને અંતે એમાં એ બંધાઈ જાય છે. કહેવામાં આવે છે કે આ 5 જે છે એ તો એક એક વિષય પાછળ લાલાયિત છે. જ્યારે મનુષ્ય પાસે 5 ઇન્દ્રિય છે અને એ 5ને માટે લાલાયિત થાય છે. એટલા માટે જો વિવેક ન રાખે તો એનું શું થાય? તો આવી આ કામના જે છે એ દોડાવતી રહેશે. અને અહીંયા કહે છે કે આ કામનાના દેવ કોણ છે? તો કે કામદેવ છે. અને કામદેવના બાણ દરેકને લાગે છે, જેના પરિણામે એ આહત થાય છે. એ કામદેવની પ્રશંસા કરતા પુષ્પદંતાચાર્યજી આ શ્લોકમાં કહે છે, અસિદ્ધાર્થાનૈવ ક્વચિદપી સદેવા સુરનરે નિવર્તન્તે નિત્યમ જગતિ જૈનો યસ્ય વિશિખાહ. યસ્ય વિશિખાહ અને જેના બાણ, કામદેવના બાણ કહેવામાં આવે છે. એમના બાણના નામ છે, 5 પ્રકારના બાણ કહેવામાં આવે છે. ઉન્માદ, તાપન, શોષણ, સ્તંભન અને સંમોહન. આ કામ બાણ કહેવાય છે. આ જે બાણ જે છે પુષ્પદંતાચાર્યજી કહે છે યસ્ય વિશિખાહ. વિશિખાયાને બાણ. વિશિષ્ટા શિખા અગ્રભાગ. જેનો અગ્રભાગ વિશિષ્ટ છે એને કહેવાય વિશિખાહ. કહે છે કે કામદેવના આવા જે બાણ જે છે એ અસિદ્ધાર્થા ક્વચિદપી ન નિવર્તન્તે. એ ક્યારેય પણ અસફળ થતા નથી. આ જગતમાં જેને પણ એ બાણ લાગે એ ઘાયલ થાય જ છે. એના બાણ ક્યારેય પણ અસફળ થતા નથી. તો કહે છે અસિદ્ધાર્થા નૈવ નિવર્તન્તે. અસફળ થઈને ક્યારેય એ પાછા આવતા નથી. વિવેકી ન હોય તો એને જરૂર એ હણી દે છે. અને આગળ કહેશે કે હે ભગવાન, આવા કામદેવે સપશ્યન નિષત્વા મિતરસુર સાધારણમ અભૂત. કહેશે એણે આપને પણ કેવા સમજી લીધા? સાધારણ સમજી લીધા. આપને પણ એમણે સાધારણ દેવ તરીકે જ જોઈ લીધા અને એટલા માટે આપના ઉપર એનું સંમોહન કરવાને માટે કામદેવ જે છે એ પ્રવૃત્ત થયા. તો જે કથા આપ સર્વ જાણો છો, પુરાણમાં કથા કહેવામાં આવે છે કે તારકાસુરને વરદાન મળ્યું હતું નિમિત્ત મૃત્યુનું બ્રહ્માજી પાસેથી.
એને તો અમરતા જોઈતી હતી, બધાને અજર અમર થવું હોય, પરંતુ એ તો વરદાન કોઈને આપી શકાય નહીં. અને એટલા માટે બ્રહ્માજીએ કહ્યું કે એવું વરદાન તો હું નહીં આપી શકું, પણ તું કોઈક નિમિત્ત મૃત્યુ માંગ, કે જે નિમિત્ત હોય તો જ મૃત્યુ થાય, નહીં તો ના થાય. તો તારકાસુરે નિમિત્ત મૃત્યુ માગ્યું. અને નિમિત્ત કેવું? તો એણે કહ્યું કે શિવજીના પુત્રથી મારું મૃત્યુ થાય. આવું એણે માગ્યું. આવું શા માટે માગ્યું? કારણ કે એને ખબર છે કે શિવજી તો ધ્યાન સમાધિમાં બેઠેલા છે, અને જે સતી છે એણે તો પોતાના દેહનો ત્યાગ કરી દીધેલો છે. એટલા માટે શિવજીના પુત્રનો જન્મ થાય એવી કોઈ સંભાવના જ નથી. એટલે એણે માગ્યું કે શિવપુત્રથી મારું મૃત્યુ થાય. એને ખબર છે કે થવાનું નથી, સમાધિસ્થ શિવ અને સતી તો જતા રહેલા છે, દેહ ત્યાગ કરી દીધો દક્ષ યજ્ઞમાં. તો આવા નિમિત્તથી એણે મૃત્યુ માગ્યું. અને આવી રીતનું મૃત્યુ માગ્યું. એને ખબર છે કે આવું તો થવાનું નથી. અને ગઈકાલે આપણે જોયું હતું એમ, જ્યારે આવી શક્તિ અને સંપત્તિ પ્રાપ્ત થાય તો પછી બુદ્ધિ બગડ્યા વગર રહેતી નથી. દેવતાઓને હેરાન કરવાનું ચાલુ કર્યું, બધા જંગલમાં ભટકતા થઈ ગયા, અને પરિણામે બધા હેરાન થયા. પછી દેવતાઓને થયું કે કંઈક તો કરવું જ પડશે, શિવજીનો પુત્ર થાય એવું કંઈક તો કરવું પડશે. અને એના માટે શું કરીએ? તો એમણે કામદેવની સહાય માગી, અને કામદેવને કહ્યું કે તમારે શિવજીનો ધ્યાન ભંગ કરવાનો છે. તો આવી રીતે એની સહાય માગી, અને બધાને થયું કે એ ધ્યાન ભંગ થાય તો ફરી પાર્વતી સાથે વિવાહ થાય અને શિવજીના પુત્ર થાય, તો અમારી આ દશામાંથી અમે બચી શકીએ. કામદેવ પણ ભોળવાઈ ગયા. એને થયું કે ઇન્દ્ર વરુણ અગ્નિને હું ભોળવી દઉં તો શિવજી તો શું વિસાતમાં. અને પરિણામે એણે અવિવેક કર્યો, હિંમત કરી કે સારું, હું શિવજીનો સમાધિ ભંગ કરીશ, ધ્યાન ભંગ કરીશ, અને એને હું પાર્વતી પ્રત્યે આકૃષ્ટ કરીશ. સાથે બીજી બાજુ નારદજી પણ હિમાલયમાં ગયા. સતીએ દેહ ત્યાગ કર્યો પછી હિમવાનની પુત્રી પાર્વતી તરીકે એમણે ત્યાં જન્મ લીધેલો હતો. નારદજી ત્યાં ગયા અને પર્વતરાજને મળ્યા, અને એને એ વાત કરે છે કે જે સતી હતા એ જ તમારા ઘરે પાર્વતી રૂપે જન્મ એમણે જ લીધેલો છે. અને એ સતી જ છે એટલા માટે તમે બીજા કોઈ વરની સાથે એને વરાવી નહીં શકો. શંકર જ એનો આશ્રય છે. અને કહેશે કે શંકર જે છે એ આવી રીતે તપસ્યામાં રત છે. તમે એક કામ કરો, તમે જ્યારે શંકરની સેવા કરવા જાઓ છો તો સાથે પાર્વતીને પણ લેતા જજો. અને હિમવાન પણ માની ગયા, કારણ કે એમને પણ થયું કે આ દીકરીને બીજે તો ક્યાંય વરાવી શકાય એવું છે જ નહીં, શંકર પાસે જ લઈ જવી પડશે. તો એમણે એ સ્વીકાર કરી લીધો, અને પાર્વતીને લઈ અને એ શિવની સેવામાં જાય છે. શિવજી પણ હિમાલયમાં જ તપ કરતા હતા, અને એવી સમાધિમાં નહોતા કે ક્યારેય ના જાગે, પરંતુ તપસ્યારત હતા, મોટે ભાગે ધ્યાનસ્થ રહેતા હતા. અને દક્ષ જે છે એ એમની સેવા, હિમવાન જે છે એ એમની સેવા કરવાને માટે જતા હતા. પાર્વતીને લઈ ગયા તો શિવજી આંખો બંધ કરી દીધી. પાર્વતીને બહુ ખોટું લાગ્યું. તરત જ એ શિવજીની સાથે પ્રશ્ન કરે છે, અને પાર્વતી પૂછે છે કે આપે આંખ કેમ બંધ કરી દીધી? શું સ્ત્રીમાં આત્મા નથી? શું સ્ત્રીમાં યોગ્યતા નથી? શું તમે સ્ત્રીને પાપયોની માનો છો એટલે સામું નથી જોતા? આવા ઘણા બધા પ્રશ્નો કરે છે. શિવ પાર્વતી સંવાદ છે આખો, જેમાં આ બધા પ્રશ્ન અને એના ઉત્તર છે. ભગવાન શિવજી કહેશે કે ના, એવું નથી, પરંતુ તપસ્યારત એવા તપસ્વીની માટે સ્ત્રી સંપર્ક જે છે એ યોગ્ય નથી. ત્યારે પાર્વતી કહેશે કે આપ તો ઇન્દ્રિય વિજયી છો, મનોવિજયી છો, આપને શું ફેર પડે? આપની દ્રષ્ટિમાં તો સ્ત્રી પુરુષ એવા ભેદ પણ નથી, આપને શું ભેદ પડવાનો છે, શું ફેર પડવાનો છે? અને ત્યારે ભગવાન શિવજી પણ કહેશે કે સારું દેવી, તમારું મંગલ થાઓ, આવજો તમે, કંઈ વાંધો નહીં. અને પાર્વતી પણ એમની સેવામાં જાય છે રોજ. આવી સ્થિતિમાં એક દિવસ
કામદેવે નક્કી કર્યો. પાર્વતી પણ સામે બેઠેલા છે, રોજ એમને સામે બેસાડે છે. કામદેવે એક દિવસ નક્કી કર્યો અને પોતાનું આખું વાતાવરણ એણે ત્યાં ઊભું કર્યું. વસંત આવી ગઈ, ફૂલો ખીલવા માંડ્યા, ઝીણું ઝીણું સુંદર મધુર એવો પવન વાવા લાગ્યો. આવી રીતે આખું કામનું સામ્રાજ્ય ત્યાં ઊભું થઈ ગયું. ભગવાન શિવજીને થયું કે કંઈક તો ગરબડ છે, એમને કંઈક યોગ્ય નહીં લાગ્યું. થયું કે આજનું વાતાવરણ કંઈક અલગ છે. ભગવાન શિવજીને આવી મનમાં આશંકા થઈ. એમણે તરત જ અંતરમાં સારું નહીં લાગ્યું. એમને કોઈક રીતે અંતરમાં ક્રોધ પ્રગટ થયો અને આંખ ખોલીને જોયું તો સામે કામદેવ હતા અને એ પોતાનું સામ્રાજ્ય ફેલાવી રહેલા હતા. એટલું જ નહીં, પાર્વતી પણ સામે બેઠેલા હતા. એમની સામે શંકરે જોયું તો ત્યાં પણ એમને જાણે કે પતિભાવથી પાર્વતી જોતા હોય એવું એમને લાગ્યું. આ આખું દ્રશ્ય જે છે ભગવાન શિવજીને યોગ્ય નહીં લાગ્યું. એમને બહુ જ ગુસ્સો આવ્યો અને એમના ગુસ્સાને બધા દેવતા પણ જોઈ રહેલા હતા, પરંતુ કરી શું શકે? ભગવાનને એટલો ક્રોધ આવ્યો કે ભગવાને ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવને ત્યાં ને ત્યાં જ બાળીને ભસ્મીભૂત કરી દીધો. દેવતાઓ બધા રોકવાને માટે દોડ્યા, પરંતુ ત્યાં તો બધું કામ પૂરું થઈ ગયેલું હતું. કામદેવનું દહન થયું અને કામદેવ કેવા થઈ ગયા? સ્મરસ્મર્તવ્યાત્મા કહેશે એ માત્ર સ્મરણાત્મક થઈ ગયા. કામદેવનો કોઈ દેહ રહ્યો નહીં, બળીને ભસ્મીભૂત થઈ ગયા. એટલા માટે કામદેવનું એક નામ છે અનંગ. અનંગ યાને જેના કોઈ અંગો નથી, જે માત્ર સ્મૃતિરૂપ રહી ગયા. તો એને આચાર્ય અહીંયા કહેશે સ્મરસ્મર્તવ્યાત્મા અભૂત. સ્મરહ યાને કામદેવ, અને એ કેવા થઈ ગયા? સ્મર્તવ્યાત્મા, માત્ર સ્મૃતિનો વિષય થઈ ગયા, એનો કોઈ દેહ રહ્યો નહીં. હા, પછી ભગવાને રતિ આવ્યા અને રતિએ પ્રાર્થના કરી અને ભગવાન શિવજીએ કહ્યું કે એ કામની સાથે તારું મિલન જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે એમના પુત્ર રૂપે કામ એ ત્યાં જન્મ લેશે અને પ્રદ્યુમ્ન રૂપે કામ ત્યાં જન્મ લેશે અને પછી રતિનું મિલન થાય છે. બહુ લાંબી કથા છે, પણ આપણે અહીંયા આટલું જ જોવાનું છે કે કામદેવનું દહન થયું, એનો કોઈ દેહ રહ્યો નહીં. એનો ઉલ્લેખ અહીંયા આચાર્ય કરે છે સ્મરસ્મર્તવ્યાત્મા. આવું શા માટે થયું? કારણ કે સપશ્યન ઈશ ત્વામ ઇતર સુર સાધારણમ. બીજા દેવોની જેમ આપને એણે કેવા સમજ્યા? બહુ સાધારણ સમજ્યા. પણ આપ તો દેવોના દેવ મહાદેવ છો. કામ આપને સ્પર્શ પણ કરી શકે નહીં. એ સ્વરૂપ જે છે એને કામદેવે ઓળખ્યું નહીં અને પરિણામે એ ભસ્મીભૂત થયા. અંતે ઉપદેશ આપતા આચાર્ય કહેશે નહીં વશિષુ પથ્ય પરિભવ. આપણે જોયું દરેક શ્લોકમાં છેલ્લું વાક્ય આવું ઉપદેશાત્મક વાક્ય હોય છે. અહીંયા પણ કહેશે કે જે વશી છે એમનો પરિભવ યાને એમનો અનાદર, એમની નિંદા એ ક્યારેય પણ પથ્ય યાને કલ્યાણકારી નથી. જે પણ મહાપુરુષો છે, આવા સંયમી પુરુષો છે, સંતો છે, મહાત્માઓ છે, ક્યારેય પણ એનો અનાદર કરવાનો ન હોય. આ શીખ અહીંયા આપે છે. જરૂર તમને શ્રદ્ધા ન હોય, માથું ના નમાવો, કંઈ વાંધો નહીં, પરંતુ એની નિંદા ના કરો, એનો તિરસ્કાર કે એનો અપમાન ના કરો, કારણ કે એમાં કલ્યાણ રહેલું નથી. સંભવ છે કે દરેક મહાત્મા કે સંત આપણી બુદ્ધિના ચોકઠામાં ફિટ ના થાય અને થવા જરૂરી પણ નથી. ચોકઠું હોય તો એમાં ષટકોણ ફિટ ના થાય, એમાં ત્રિકોણ ફિટ ના થાય, તો એ જરૂરી પણ નથી. પણ આપણને જો ન ફાવે, શ્રદ્ધા ન હોય તો દૂર રહો. માથું ન નમાવવું હોય તો ન નમાવો, જરૂરી નહીં, પરંતુ કમસે કમ એની નિંદા ના કરો, અનાદર ન કરો, એનો કોઈ રીતે તિરસ્કાર ન કરો, કારણ કે એવું કરવાથી જરૂર ઈશ્વર નારાજ થાય છે. ઈશ્વરનો સ્વભાવ એવો છે કે એમની કોઈ નિંદા કરે ને તો એ સહન કરી લે,
પણ એમના ભક્તની કોઈ નિંદા કરે કે એનું કોઈ અપમાન કરે તો એ ઈશ્વરથી સહન થતું નથી. આ પાપ ઉત્પન્ન કરે છે. એવું પાપ શું કરવા કરવું? શાસ્ત્ર કહેશે કે જે મહાપુરુષોની સંતોની સેવા કરે એને એના પુણ્યકર્મનું ફળ મળે છે, અને જે એનો અનાદર કરે, નિંદા કરે, એને એના પૂર્વ કરેલા જે કંઈ પણ પાપ છે એનું ફળ મળે છે. તો આપણા પાપ કોઈ ઓછા છે કે હજુ બીજાને લેવા જઈએ? હા ને, એટલા માટે એવું કરવું નહીં. ભલે ઝૂકી ના શકો તો કંઈ વાંધો નહીં, જરૂર નથી, પરંતુ નિંદા અપમાન ન કરો. ઈશ્વરની સૃષ્ટિમાં એ જે છે બરાબર છે, એમના સ્થાને એ બરાબર છે. નહીં વશિષુ પથ્ય પરિભવ. આવી રીતે કહ્યા પછી હવે આગળના શ્લોકમાં ભગવાન સદાશિવની બહુ જ સુંદર લીલા તાંડવ નૃત્યને આચાર્ય દર્શાવે છે. પુષ્પદંતાચાર્યજી હવે બહુ જ ખીલી ગયેલા છે. હવે ભગવાનની સાથે એમને અંદરથી એટલો આત્મીય નાતો અનુભવાય છે કે ભગવાનને બધું કહે છે. ભગવાનના બધા જ સ્વરૂપને એ પ્રેમ કરે છે. આગળ તો ભગવાનનું ક્રોધિત સ્વરૂપ છે, કામદેવનું દહન કર્યું, પણ એ પણ એમને લીલા રૂપે જ દેખાય છે, એને પણ એ પ્રેમ કરે છે. હવે ભગવાનનું આ તાંડવ નૃત્યનું જે પણ ભગવાનનું સ્વરૂપ છે એને સામે રાખીને આચાર્ય કહે છે નનુ વામૈવ વિભૂતા. છેલ્લું વાક્ય છે જેમાં કહે છે કે હે પ્રભુ, ખરેખર આપની વિભૂતા પ્રભુતા બહુ વક્ર છે. વામા એવ કહે છે કે આપની વિભૂતા બહુ વક્ર છે. વક્રયાને વાંકી, જે સીધે સીધું સમજમાં ન આવે. બહારથી દેખાય કંઈક અને અંદરથી હોય કંઈક બીજું. એવા જ માણસને પણ આપણે વક્ર કહીએ ને, કે આ તો વક્ર છે. વક્ર છે યાને સીધે સીધું એ જે કરે છે એ સીધું ના હોય, એની પાછળ કંઈક બીજો જ હેતુ હોય, તો એને આપણે વક્ર કહીએ. અહીંયા આચાર્ય ભગવાન સદાશિવને પણ બહુ પ્રેમથી કહેશે કે પ્રભુ, આપની વિભૂતા છે ને એમાં પણ વક્રતા રહેલી છે. ભગવાન શિવજીને કોઈ વક્ર કહે તો આપણને થોડું વિચિત્ર લાગે, હે ને. ભગવાન શિવજી કેવા સીધા સાદા ભોળાનાથ, અને વાંકું બધું કોનું? કનૈયાનું, બરાબર ને. વાંકું બધું કનૈયાનું. એ ઊભો પણ સીધો ઊભો ના રહે, એનું બધું વાંકું, માથું પણ વાંકું, કમર પણ વાંકીને પાછો એક પગ પણ આમ રાખે, એ સીધા ના રાખે, એનું બધું જ વાંકું છે. પણ એને વક્ર કહે તો સમજી શકાય, કારણ કે એના કામ પણ બધા એવા જ છે, જલ્દી સમજી શકાય નહીં. કરે શું અને એની પાછળનો હેતુ શું હોય આસાનીથી સમજી ના શકાય. દિવાલમાં ખિલ્લી જ્યારે આમ વાંકી વળેલી હોય ને પછી એને કાઢવી કે એને સંભાળવી બહુ તકલીફવાળું છે. સીધે સીધી હોય તો તરત નીકળી જાય, પણ વાંકી હોય તો એને કાઢવામાં તકલીફ પડે. એને સમજવું પડે કે કેવી રીતે આમ કરીએ તો નીકળે, આમ કરીએ તો નીકળે, કેટલું આજુબાજુનું તોડીએ તો નીકળે. એમ કૃષ્ણની લીલાને પણ બહુ સમજવી પડે. એટલા માટે એને વક્ર કહેવામાં આવે, વાંકો કહેવામાં આવે તો એ સ્વીકાર્ય છે. પણ અહીંયા તો પુષ્પદંતજી શિવજીને પણ કહે છે કે તમારી વક્રતા પણ કેવા જેવી છે, વિભૂતા કેવી છે. વામૈવ, બહુ વક્ર વિભૂતા છે તમારી. આવું શા માટે કહે છે? કારણ કે ભગવાનનું જે તાંડવ નૃત્ય જે છે એમાં એમની વક્રતા પ્રગટ થાય છે. વક્રતા યાને જે સીધું હોય, સામે જે હોય એના કરતાં અભિપ્રાય કંઈક જુદો જ હોય.
ભગવાન શિવજીનું આ વક્રતા છે. રોજ કોકને ને કોકને તો શરણ કરે જ. ખુરશીની મહિમા છે, હવે શું કરીએ, એના પાયા વળી જાય છે. પણ પ્રભુ દયાથી કોઈને લાગતું નથી, એટલું સારું છે. રોજ પ્રાર્થના કરીને આવું છું કે બધા હેમખેમ પાછા ઘરે જાય. તો આ ભગવાન શિવજીની વક્રતા છે. એ આવી રીતે વાલ કરે છે. તમે શિવ મહિમને સાંભળવા આવો છો તો વાલ તો કરે ને, એને વાલ કરવાનો આ પ્રકાર છે, એવું આપણે સમજવું. ઓકે, તો અહીંયા આચાર્ય જ કહે છે કે આપની વિભૂતામાં બહુ વક્રતા છે. ભગવાન જ્યારે તાંડવ નૃત્ય કરે તો એ તાંડવ નૃત્ય કેવું દેખાય છે? પ્રલયંકારી, બહુ જ ભયાનક ભયંકર છે. પણ આચાર્ય અહીંયા કહે છે કે આપનું આ જે નૃત્ય જે છે એવું દેખાય છે કે જગતનો સંભાર કરવાને માટે આપ નૃત્ય કરી રહ્યા છો, પણ વાસ્તવમાં શું છે? જગદ્રક્ષાયે ત્વમ નટસી. હકીકતમાં આપનું નૃત્ય તો શેના માટે છે? જગતની રક્ષાને અર્થે છે. છેલ્લા પદમાં કહેશે જગદ્રક્ષાયે ત્વમ નટસી. જગતની રક્ષાને અર્થે આપનું નૃત્ય છે, નહીં કે સંભારને અર્થે. બહારથી એવું લાગે છે કે બહુ ભયંકર છે, બધાનો પ્રલય કરવાને માટે, નાશ કરવાને માટે જ આપ નૃત્ય કરો છો, પણ વાસ્તવમાં કહે છે જગત રક્ષાયે ત્વમ નટસી નનુ વામૈવ વિભૂતા. કેવી આપની આ વક્રતા છે! આપ નૃત્ય કરો છો જગતની રક્ષાને માટે, લાગે છે કેવું બહુ ભયંકર નાશને માટે કરતા હોય એવું લાગે છે. ભગવાન નૃત્ય ક્યારે કરે છે? એક તો કથા કહેવામાં આવે છે, પુરાણમાં કથા છે જેમાં કહે છે કોઈ રાક્ષસે તપસ્યા કરી અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. બ્રહ્માજી પ્રસન્ન થયા અને બ્રહ્માજી કહે છે કે માગ શું જોઈએ. આ બધા બ્રહ્માજીને બહુ હેરાન કરે. દાદા છે ને એટલે બધા એની ઉપાસના કરે ને એમની પાસે માગે ને આપી પણ દે અને પછી હેરાન થાય. તો બ્રહ્માજી પ્રસન્ન થયા. પેલો રાક્ષસ કહે છે કે મને એવી શક્તિ આપો કે હું આ જગતનો નાશ કરી શકું. બ્રહ્માજી સાંભળીને જ ગભરાઈ ગયા કે આવું તો કેવી રીતે આપું, જગતનો નાશ કરી દે. પણ હવે તપસ્યાના ફળ સ્વરૂપે પ્રગટ થયા છે એટલે ના પણ કહેવાય નહીં. બ્રહ્માજીએ એક તુક્કો કર્યો, કહેશે કે એક કામ કર, સંધ્યાકાળે તું આવજે, ત્યારે હું તને આ વરદાન આપીશ. ત્યાં સુધી તો ટાળી દીધું. સંધ્યાકાળ સુધીનો સમય છે. બ્રહ્માજી ભગવાન શિવજી પાસે પહોંચ્યા અને આ સમસ્યાની વાત કરી કે આવું થયેલું છે, આ તકલીફ થઈ છે, હવે પ્રભુ આમાંથી બચાવો. ભગવાન શિવજી કે કંઈ ચિંતા નહીં. સંધ્યાકાળે ભગવાન શિવજીએ તાંડવ નૃત્ય શરૂ કર્યું. પેલો રાક્ષસ પણ ત્યાં આવ્યો. શિવજીનું તાંડવ નૃત્ય જોવામાં એટલો બધો મગ્ન થઈ ગયો કે સંધ્યાકાળ વીતી ગયો. બ્રહ્માજી કે હવે ના આપું, કે ટાઈમ જતો રહ્યો. તો આવી યુક્તિ કરી જેના પરિણામે ભગવાનના નૃત્યથી જગતનો નાશ થતો બચી ગયો. ભગવાન શિવજી જે નૃત્ય કરે છે એ નૃત્યમાં બે પ્રકારે કરે છે. એક તો એમનું લાસ્ય નૃત્ય કહેવાય છે, લાસ્ય અને શૃંગાર નૃત્ય, જે એ ગૌરીની સાથે કરે છે. શિવ પાર્વતીનું નૃત્ય હંમેશા બહુ જ પ્રસિદ્ધ છે. તો એ જે ગૌરીની સાથે કરે છે એ શૃંગાર નૃત્ય કે લાસ્ય નૃત્ય કહેવાય છે. અને એવું જે નૃત્ય કરે એમાં બધી જ ભાવ ભંગીમાં બધું જ બહુ જ એ બહુ જ શ્રવણને પ્રિય લાગે એવું હોય, જોવાનું પ્રિય લાગે એવું હોય. કારણ કે ગૌરી સાથે કરે છે ને, ત્યાં તો ધડાધડી કરાય નહીં ને, તો ગૌરીની સાથે મેચ થવું જોઈએ ને, તો એમની સાથે બહુ સુંદર રીતે ભગવાન તાલ આદિ મેળવી અને પાર્વતીની સાથે નૃત્ય કરે છે. પણ ક્યારેક ક્યારેક શિવજીને એવું થાય કે હવે આ ધીમે ધીમે શું કરવું, કે ધબધબાટી બોલાવો કે આપણે
અને પરિણામે એમને થાય કે હું એકલો નૃત્ય કરું, ત્યારે પછી પાર્વતી પણ એમને જોઈએ નહીં. તો એકલા એને નૃત્ય પોતાની મસ્તીમાં, પોતાની અવધૂતિમાં જે એમને નૃત્ય કરવું હોય, અને એમાં કંઈ બહુ મેળ ના હોય, પણ એ પોતાની મસ્તીમાં એ પોતે કરે એવી એમને ઈચ્છા થાય. તો ત્યારે પણ ભગવાન તાંડવ નૃત્ય કરે છે. લાસ્ય નૃત્ય કરે અને તાંડવ નૃત્ય કરે. ભગવાન શિવજી સર્વ કલાના આદિદેવ છે. સર્વ કોઈ કલા એમનામાંથી જ પ્રગટ થયેલી છે, અને નૃત્ય, સંગીત આદિ કલાના તો એ દેવ છે જ. એવું કહેવામાં આવે છે, એક વખત નારદજી નીકળ્યા અને એમણે જોયું કે સામે ઘણા બધા એવા બેઠેલા છે કે જેમના હાથ પગ આદિ કપાઈ ગયેલા છે. ત્યારે નારદજી એમને પૂછે છે કે તમે બધા કોણ છો, આ શું થયું? તો એ બધા કહે છે કે અમે રાગ રાગિણી છીએ અને અમારા આ બધા હાથ પગ બધા છેદાઈ ગયેલા છે. નારદજી પૂછે છે કે તમારી આવી દશા કોણે કરી? એ બધા કહે છે કે પેલા નારદે કરી. નારદજી તો ચૂપ થઈ ગયા કે નારદે કરેલી છે. તો કે કેવી રીતે નારદે કરેલી? તો કે કંઈ સરખું ગાતા નથી, મનમાં આવે મન ગઢંત ભગવાનનું નામ લીધા કરે, નારાયણ 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 કરે, ક્યારેક રાગમાં કરે ને ક્યારેક બેસુરા થઈને કરે, એમાં અમારા હાથ પગ કપાઈ ગયા છે. પ્રણવ ગાય તો બરાબર, બીજા બધા ગાય તો હાથ પગ કપાઈ જાય. ત્યારે પછી નારદજીએ કહ્યું કે ભગવાન જ્યારે નૃત્ય કરે ને શિવજી, ત્યારે તમે બધા હાજર રહેજો, તમે બધા સરસ થઈ જશો, હવે નારદ તમને હેરાન નહીં કરે. તો ભગવાન આવી રીતે સર્વ કલાના આદિદેવ છે. એવા ભગવાન શિવજી તાંડવ નૃત્ય કરે છે. જરૂરી નહીં કે તાંડવ નૃત્ય હંમેશા ભગવાન વિનાશ કરવાને માટે જ કરે, કે પ્રલયને માટે પ્રલયના સમયે જ કરે, સંહાર કરવા માટે જ કરે, એવું જરૂરી નથી. ભગવાન પોતાની ધૂનમાં, પોતાની મસ્તીમાં પણ ખુશી થઈ, પ્રસન્ન થઈને પણ નૃત્ય કરે છે. અને આપણે જાણીએ છીએ કોઈ પણ મનુષ્ય ક્યારેય કંઈ ગાય કે નૃત્ય કરે એ ક્યારે કરે? અંદરથી ખુશ હોય ત્યારે એ કરે. ચિંતાથી દબાયેલો હોય તો એ બધું કરી શકે નહીં, પણ અંદરથી હળવો હોય, પ્રસન્ન હોય તો એ કંઈક ગણગણતો હોય, નહીં તો નૃત્ય કરે કંઈ પણ. તો ભગવાન શિવજી પણ પ્રસન્ન થઈ, ખુશ થઈ અને નૃત્ય કરે છે. ભગવાનનું જે તાંડવ નૃત્ય થાય તો કેવી રીતે પ્રારંભ થાય છે? તો શાસ્ત્રમાં કહેશે કે ભગવાન શિવજી સર્વપ્રથમ તાંડવ નૃત્યનો જ્યારે પ્રારંભ કરવાનો હોય તો એમાં સર્વપ્રથમ ભગવાન શિવજી શંખનાદ કરે છે. અને શિવનો કરેલો એ શંખનાદ જે છે, એનો ધ્વનિ જે છે એ સમસ્ત બ્રહ્માંડમાં પ્રસરી જાય છે. શંખનાદ આવી રીતે ભગવાન કરે અને એ નાદ જ્યાં શાંત થાય ત્યાં સ્વયં ભગવાન શિવજી ઓમકારનો નાદ કરે છે. 3 વખત ઓમકાર નાદ કરે અને ઓમકારનો ધ્વનિ પણ બ્રહ્માંડમાં સર્વત્ર ફેલાતો જાય છે. ઓમકાર ધ્વનિ જેવો શાંત થાય કે ભગવાન શિવજી તરત જ પોતાનું ડમરું વગાડે છે. અને એ ડમરું વગાડે એનો નાદ ફરી પાછો બધે ગુંજવા લાગે છે. ભગવાનના ડમરૂમાં બહુ જ શક્તિ છે. એ વગાડે છે અને એનાથી ફરી પાછું બ્રહ્માંડમાં બધું જ જાણે કે તાલથી જાણે કે બધું થીથરવા લાગે છે. તો આવી રીતે ભગવાન ડમરૂનો નાદ કરે અને પછી ભગવાન સ્વયં પોતાના ચરણથી તાલ આપે છે અને પદ વિન્યાસ એમનો પ્રારંભ થાય છે. નૃત્ય માટેનો પદવિન્યાસ પ્રારંભ થાય છે. ડમરું તો વાગે જ છે એમના હાથમાં. ભગવાન જ્યારે તાંડવ કરે ને ત્યારે બીજા કોઈ તબલાવાળા ચાલે નહીં. એ તો બધું ભગવાન પોતે જ બધું કરે. બધા જ વાદ્યો કેવી રીતે ભગવાન પોતે જ વગાડતા હોય છે. એટલા માટે નટરાજની મૂર્તિ કેટલા બધા હાથ છે ને, એ જાતે જ બધું વગાડે. બીજાનો ત્યાં કોઈ તાલમેલ ખાય જ નહીં, કોઈ પોસાય જ નહીં ભગવાનને. તો સ્વયં આવી રીતે બધું વગાડી ભગવાન પાદ વિન્યાસ કરી હાથની ભાવ
ભાવભંગીમાં કરી અને ભગવાન તાંડવ નૃત્યનો પ્રારંભ કરે છે. ભગવાન જ્યારે આવું તાંડવ નૃત્ય કરે તો સ્વાભાવિક જ છે કે એમને જગ્યા કેટલી જોઈએ? બહુ જગ્યા જોઈએ. આટલા સ્ટેજમાં કે આટલા હોલમાં એ કરી શકે નહીં. એમના માટે બહુ વિશાળ જગ્યા જોઈએ. કારણ કે ભગવાન એ પોતાના આનંદમાં, અવધૂતિના આનંદમાં એ કરવાના છે. અને સ્વયંનું સ્વરૂપ પણ કેવું છે? બહુ વિશાળ સ્વરૂપ ધારણ કરે છે. એ વિશાળ સ્વરૂપને દર્શાવતા જ ઉપનિષદ કહે છે, અંબસ્ય પારે ભુવનસ્ય મધ્યે નાકસ્ય પૃષ્ઠે મહતો મહિયાન. ભગવાન કેવા છે? તો કે અંબસ્ય પારે, સમુદ્રની પહેલે પાર છે. ભુવનસ્ય મધ્યે, આ ભુવનની મધ્યમાં પણ છે, અંતરિક્ષમાં પણ છે. અને નાકસ્ય પૃષ્ઠે, સ્વર્ગની પણ પહેલે પાર ભગવાનનું સ્વરૂપ છે. તો આવું ભગવાનનું દિવ્ય મહાન સ્વરૂપ છે. અને એમાં જ્યારે ભગવાન તાંડવ નૃત્યનો પ્રારંભ કરે તો ત્યારે આ પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગની શું દશા થાય છે એનું વર્ણન પુષ્પદંતાચાર્યજી આ શ્લોકમાં કરે છે. કે છે મહીપાદાઘાતાત વ્રજતિ સહસા સંશય પદમ. ભગવાન શિવજીના ચરણ આ પૃથ્વી પર છે. એમાં એ જ્યારે ભગવાનના એ પાદના જ્યારે આઘાત લાગે, ભગવાન જ્યારે પાદ વિન્યાસ કરે, ઠેકા આપે, તો એનાથી પૃથ્વી જે છે એ સંશયમાં આવી જાય છે કે આ શું થઈ ગયું, આ કોણ કરી રહેલું છે, સ્વયં જાણે કે હલવા લાગે છે. તો મહીપાદાઘાતાત વ્રજતિ સહસા સંશય પદમ. એટલું જ નહીં, પદમ વિષ્ણુ બ્રાહ્મ્ય ભુજ પરિધરુગ્ણ ગ્રહગણમ. કે છે અંતરિક્ષ જે છે, અંતરિક્ષમાં કે જ્યાં તારાગણ સબર રહેલા છે, સૂર્ય, ચંદ્ર, તારાગણ બધી જે કંઈ પણ જે અનેક પ્રકારની જે શું કહેવામાં આવે, ગેલેક્સી, હા બરાબર. તો એ જે કંઈ પણ તારાગણ છે કે છે એ બધા પણ ભગવાન જ્યારે હાથ હલાવે તો એ બધા પણ હલવા માંડે છે. એ બધા પણ ચક્રાવે ચડી ગયા, પૃથ્વી હલવા માંડે છે. ભગવાન હાથ હલાવે તો તારાગણ પણ બધા આમથી તેમ થઈ જાય છે, એ પણ હલવા માંડે છે. એટલું જ નહીં, ભગવાન બહુ ખુશ થઈ તાનમાં આવી અને પોતાનું માથું પણ હલાવે છે. અને માથું હલાવે એની સાથે ભગવાનની જટા આખી ખુલી જાય છે. અને ત્યારે ખુલ્લી જટા સાથે પણ ભગવાન એવી રીતે માથું હલાવે છે કે એમની જટાની થપાટો સ્વર્ગમાં લાગે છે અને સ્વર્ગ પણ હલવા લાગે છે. મુહુર્દ્યૌદ્યૌ સ્થ્યમ્યા તનિભૃત જટા તાડિત ટટા. એ જટાની થપાટો સ્વર્ગમાં લાગે તો સ્વર્ગ પણ હલવા લાગે છે, દેવતાઓ પણ બધા આમથી તેમ થવા લાગે છે. જેમ ભૂકંપ આવે તો કેવું થાય, એવી રીતે ભગવાન તાંડવ નૃત્ય કરે તો જાણે કે આ ત્રિભુવન નૃત્ય કરવા લાગે છે. પૃથ્વી પણ હલવા લાગે, અંતરિક્ષમાં પણ બધું આમ તેમ થઈ જાય, સ્વર્ગમાં પણ બધું આમ તેમ થઈ જાય. તો મુહુર્દ્યૌદ્યૌ સ્થ્યમ્યા તનિભૃત જટા તાડિત તટા. તો આ પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ, આ ત્રણેયની દશા જે છે એ બહુ વિચિત્ર દશા થઈ જાય છે. બધાને એવું લાગે કે જાણે અંતકાલ આવી ગયો. પણ હકીકત શું છે? જગદ્રક્ષાય ત્વમ નટસી. આપનું આ નૃત્ય પણ શેના માટે છે? જગતની રક્ષાના કાજે છે. ભલે એવું લાગે કે જાણે બધું જ ખતમ થઈ જવાનું છે, ભગવાનનું વિરાટ સ્વરૂપ છે અને ભગવાન એ રીતે તાંડવ કરી રહેલા છે. જે તાંડવ સ્તોત્રમાં જેનું વર્ણન કરવામાં આવેલું છે. આપણે 3 સ્તોત્રનું શ્રવણ કરીએ. બહેનો ગાશે. રાવણે લખેલું છે, ગઈકાલે કીધું હતું ને. જટાટવી ગલચ્છલ પ્રવાહ પાવિતસ્થલે ગલેવલંબ્ય લંબિતં ભુજંગતુંગમાલિકં ડમડ્ડમડ્ડમડ્ડમર્ગિનાદમર્ગમર્ગયં ચકારચંડતાંડવં તનોતુ શિવ શિવ જટાકટાભ સંપ્રમગ્રમન્તિલિં ફલેચરી વિલોલવીચિવલ્લરી વિરાજમાન મૂર્ધનિ
ભગવાન આવું તાંડવ નૃત્ય જગતની રક્ષાને કાજે જ કરે છે. પ્રશ્ન કરવામાં આવે કે આવું શા માટે કરે છે, તો એના સંતો ઘણા બધા જવાબ આપે છે કે ભગવાન આવું ભયંકર તાંડવ નૃત્ય જે કરે છે એની પાછળનું એક કારણ એ છે કે ભગવાન પોતાની વક્રતા જે છે એ પણ પોતાના ભક્ત સામે પ્રગટ કરવા માંગે છે, અને સાથે સાથે ઈચ્છા રાખે છે કે મારી વક્રતાને કે વક્ર સ્વરૂપને પણ મારો ભક્ત પ્રેમ કરે. એવું નહીં કે સારું સારું છે એને જ પ્રેમ કરે, પરંતુ આવી વક્રતાને પણ પ્રેમ કરે. જેમ પુષ્પદંતાચાર્યજી કહે છે, અને કંઈ પણ દીધું કે આપની આ વિભૂતા તો કેવી છે, બહુ વક્ર છે. ભગવાનને પણ ક્યારેક આવા શબ્દો સાંભળવા ગમતા હોય છે. હંમેશા બહુ પ્રેમ ભરેલા, હે સદાશિવ, હે કૃપા નિધાન, હે કરુણા નિધાન, આવું બધા તો બહુ જ બોલતા હોય. પણ ક્યારેક કોઈ એમનો ભક્ત આવું એમને કહે ને તો એ પણ એમને સાંભળવું ગમે. કૃષ્ણને બધા કહે હે મુરલી મનોહર, હે ભક્ત વત્સલ, આ બધું કીધા કરે તો એ સાંભળે તો ખરો, પણ એને ક્યારેક ગોપીઓ જેવી ભક્ત જે છે એના મોઢેથી એને સાંભળવું ગમે કે અરે નિર્મોહી, અરે કપટી, આવું પણ એને સાંભળવું ગમે. એને સાંભળવું ગમે કે હવે છેટારો મારી પાસે ના આવતા. તો નરસિંહ કહે છે ને કે ભગવાનને ગોપીઓ એ ગોપી ભાવમાં જ કહી દે છે કે અમે નહીં તમારા રે, અમે તમારા નહીં. તો આવું પણ ભગવાનને સાંભળવું ગમે, અને ક્યારેક એટલા માટે આવી લીલા પણ ભગવાન કરે. સાથે સાથે જે ભગવાનના સર્વ સ્વરૂપને પ્રેમ કરે એ જ વાસ્તવમાં ઉચ્ચ ભક્તિ કહેવામાં આવે. ભક્તનો ભગવાન પ્રતિ પ્રેમ કેવો હોય? બિનશરતી પ્રેમ હોય. ભગવાનનું રૂપ કે પછી કુરૂપ, એમની સૌમ્યતા કે એમની ભયંકરતા, આના તરફ ભક્તનું ધ્યાન જતું નથી. એ તો કહેશે કે પ્રભુ તું સુંદર હોય કે અસુંદર હોય, તું અમને પ્રેમથી આવકારે કે પછી પાટું મારીને તું કાઢી મૂકે, અમારા માટે તો તું જ અમારી ગતિ છે. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત્ કારુણ્ય ભાવેન રક્ષ મહેશ્વર. કોઈ નથી, અમારું આપ જ છો, અને આપ જેવા છો એવા અમને પ્રિય છો. તો આ પણ એક કારણ છે. અને સાથે સાથે ભગવાન ભક્તની સામે આ સ્વરૂપ પ્રગટ કરે એની પાછળનું એક કારણ છે કે ભગવાન ભક્તને નિર્ભય બનાવવા માગે છે, સમજાવવા માગે છે કે સર્વ કંઈ મારું જ સ્વરૂપ છે. ડરવાની કોઈ જરૂર નથી, બલ્કિ જે પણ છે એને માત્ર પ્રેમ જ કરવાનો છે. ડરીને ભક્તિ કરવાની આવશ્યકતા નથી. ભગવાન આવા સ્વરૂપ બતાવે છે એટલા માટે જ કે સર્વરૂપે હું જ રહેલો છું એ દર્શાવવાને માટે. ભગવાને અર્જુનને પણ વિશ્વરૂપ દર્શન કરાવ્યું. શરૂઆતમાં તો બહુ સુંદર વિશ્વરૂપ દેખાયું, અને પછી એમાં એટલી બધી વિકરાળતા, ભયંકરતા પ્રગટ થવા લાગી કે અર્જુનને પણ ડર લાગવા માંડ્યો. અંતે અર્જુન પણ કહે છે કે પ્રભુ હવે આ સ્વરૂપને તમે સમેટી લો. તો ત્યાં પણ ભગવાન દર્શાવવા માગે છે કે સર્વ કંઈ મારું જ સ્વરૂપ છે, સર્વરૂપે હું જ પ્રગટ થાઉં છું. કોઈથી કંઈ પણ ડરવાની, ભય પામવાની જરૂર નથી. ભગવાન પ્રહલાદની સામે નૃસિંહ રૂપે પ્રગટ થયા. નૃસિંહ રૂપ પણ એવું જ હતું. પ્રગટ થયા તો ગુસ્સાથી ભરેલા હતા. કોઈ એમને પછી શાંત કરી શકતું નથી. હિરણ્યકશિપુનો વધ થયા પછી પણ બધા અંતે પ્રહલાદને કહેશે કે પ્રહલાદ તું જા અને પ્રભુને શાંત કર. તો પ્રહલાદને તો કોઈ ડર નથી. એ તો તરત જ નૃસિંહ ભગવાન સાથે પાસે જઈને ઊભા રહી ગયા, અને બાળકને જોઈ અને એમનો ગુસ્સો પણ શાંત થઈ ગયો. તો ભગવાનનું આવું ભયંકર કે વિકરાળ રૂપ જે છે એની ભક્તને ક્યારેય બીક લાગતી નથી. ભગવાન એ જ દર્શાવવા માગે છે, મારા સર્વ સ્વરૂપને પ્રેમ કરતા શીખ, ડરવાની જરૂર નથી. આમ પણ ભક્તિ ક્યારેય પણ ભયથી કરવાની ન હોય. ભક્તિ હંમેશા પ્રેમથી કરવાની હોય. મોટા ભાગના જે છે એમને અંદરમાં કોઈને કોઈ ભય હોય,
જેના પરિણામે એ ભગવાનની ભક્તિ કરતા હોય અને ડરતા રહેતા હોય કે આમ નહીં કરું તો ક્યાંક આમ થઈ જશે, આ નહીં કરું તો દેવી કોપાયમાન થશે, આમ નહીં કરું તો શિવજીને નહીં ગમે. આવી રીતે મનમાં વિચારીને એ શું કરે? ભગવાનની ભક્તિ કરે. તો ડરથી ભક્તિ કરવાની નથી, ભક્તિ હંમેશા પ્રેમથી કરવાની છે. પ્રભુની સાથે ખુશી પ્રસન્નતાથી એને પ્રેમ કરવાનો છે. ડરીને ભક્તિ કરવાની ના હોય, બલકે આનંદથી કરવાની હોય. ભગવાન એવા નથી કે નાની નાની વાતમાં એમને આવી રીતે કંઈ કોપ આવી જાય કે વાંકું પડી જાય કે દુઃખ લાગી જાય. હું એક દિવસ કંઈ ના કરી શક્યો ને એને કંઈ દુઃખ લાગ્યું ને એમને કોપ થયા, કોપાયમાન થયા, ફરી બીજે દિવસે હું કલ્પના કરું કે એટલા માટે જ આજે આવું થયું, હે ને, કાલે પાઠ રહી ગયો તો એટલા માટે આજે ભગવાને આ મને આ સજા આપી. ભગવાન એવા છીછરા નથી, એટલા અલ્પ નથી કે નાની નાની વાતમાં આવી રીતે એ કોપાયમાન થઈ જાય. તો ભયથી ભક્તિ ના કરવી. ઘણા બધાને થાય કે બધા ભગવાનને સમજાવવા પડે, પાછું કોઈને ખોટું લાગી જાય ને, એટલા માટે કેટલી બધી માળાઓ કરે. મને આવીને કહે ને કે હું 5 માળા નમઃ શિવાયની કરું છું, 2 માળા પછી ગણેશજીની કરું, પછી 3 માળા દેવીની કરું, પછી 4 માળા સૂર્ય ભગવાનની કરું. મેં કીધું આટલી બધી શા માટે? કે બધાને મનાવવા પડે ને. કેમ મનાવવા પડે? એને થાય એકનું નામ લીધું બીજાનું ના લીધું તો પાછા શિવજી પ્રસન્ન થાય અને ગણેશજી પ્રસન્ન ના થાય તો પાછા વિઘ્ન નાખે. તો આવી રીતે ભયથી ભક્તિ ના હોય. પરમાત્મા ઈશ્વર એક જ છે. તમે જેને પણ ભજો ઈશ્વર એક જ છે, એમાં કોઈ ભેદ નથી. જેવી રીતે સમુદ્ર કિનારે ઊભા રહો અને એક લહેરને તમે પૂજો તો આખા સમુદ્રની પૂજા થઈ જાય. એવી જ રીતે કોઈ પણ એક રૂપને પકડી એની સેવા ભક્તિ પૂજા કરો તો ઈશ્વરની પૂજા થઈ ગઈ. એવું નથી કે આ ના કરીએ તો અહીંયા ખોટું થઈ જશે, આમને ખોટું લાગશે. પાછી ચિંતા તો ત્યાં થાય કે ગુલાબનું એક જ ફૂલ હોય, હવે એ ગુલાબનું ફૂલ કોને ચડાવવું? પાછું જેને ના ચડાવી એને દુઃખ લાગી જાય એવું લાગે. એટલે કેટલી બધી મૂંઝવણ. અરે સંસારમાં તો આટલી બધી મૂંઝવણ છે, ભગવાનના વિષયમાં આવી બધી મૂંઝવણ શું કરવા ઊભી કરી દો છો? ભોળા ભાવે સરળ ભાવથી ભગવાનને ભજો. ભગવાન પણ ભાવના ભૂખ્યા છે, પ્રેમના ભૂખ્યા છે. સરળતાથી એમને ભજો. ખાલી આ બધી મૂંઝવણો ભેગી કરવાની છે. તો ભગવાન ઈચ્છે છે કે મારા દરેક સ્વરૂપને ભક્ત પ્રેમ કરે. એટલું જ નહીં, ભગવાનનું તાંડવ તો નિત્ય નિરંતર આ જગતમાં ચાલી રહેલું છે. સર્જન અને સંહાર આ એક સિક્કાની 2 બાજુ છે, જે આ બ્રહ્માંડમાં જગતમાં નિરંતર ચાલી રહેલું છે. રોજ કેટલા જન્મ થાય છે, રોજ કેટલા મૃત્યુ થાય છે, રોજ કેટલા વૃક્ષ ઉગે છે, કેટલા વૃક્ષ સુકાઈ જાય છે. તો આ સર્જન અને સંહાર એ તો આ સૃષ્ટિનો એક ભાગ છે. જો સંહાર અટકી જાય તો સૃષ્ટિ ટકી શકે નહીં. જો આપણી પહેલાંના પૂર્વજોનું કોઈનું મૃત્યુ જ ના થયું હોત તો આપણને અહીંયા બેસવાની જગ્યા મળત નહીં. કોઈ મૃત્યુ જ ના થાય, બધા એવા ને એવા રહે તો શું થાય? જગ્યા જ નહીં મળે ને. તો ખાલી તો થવું જોઈએ. આ સૃષ્ટિ જે છે એની સાથે સાથે સંહાર એ એનું અવિભાજ્ય અંગ છે. તો એનાથી જ સૃષ્ટિ ટકે છે. જો વિનાશ કે સંહાર અટકી જાય તો આ જગત ટકી શકે નહીં. તો ભગવાનનું જે કંઈ પણ આ તાંડવ ચાલી રહેલું છે, જેમાં સંહાર થાય છે, એ જગતની રક્ષાને કાજે જ છે. તો જગત રક્ષાયૈ ત્વં નટસી નનુ વામૈવ વિભૂતા. ભગવાન સર્વની રક્ષાને કાજે જ આ કરી રહેલા છે. અને એટલા માટે ભગવાન માટે બહુ ફરિયાદ કરવી નહીં, બહુ ગુસ્સો કરવો નહીં, એમના વિધાનમાં શંકા કરવી નહીં. હા, જરૂર જગતમાં કંઈ વિકટ પરિસ્થિતિ છે, તમારાથી જેટલું થાય એટલું તમે કરો, જેટલું એમાં મદદ કરી શકો એ જરૂર કરો, પરંતુ ભગવાન ઉપર ફરિયાદ કે શંકા આ કરવાને માટે કોઈ કારણ નથી. તાંડવ લીલા દર્શાવ્યા પછી હવે આગળ
ગંગાવતરણની લીલાનું નિરૂપણ આગળના શ્લોકમાં કરે છે. ગંગાવતરણને નિમિત્ત કરી અને પુષ્પદંતાચાર્યજી પ્રભુની જે પ્રભુતા વ્યાપકતા જે છે, એમનો મહાન દેહ જે છે એની સ્તુતિ કરે છે. કે છે ગંગાજીનું અવતરણ તમને બધાને કથા ખબર જ છે. સંક્ષેપમાં કહું કે સગર રાજા જે છે એ 100 યજ્ઞ કરે છે, અશ્વમેધ યજ્ઞ. અને કહેવામાં આવે છે કે 100 અશ્વમેધ યજ્ઞ કરે તો એને પછી ઇન્દ્રપદ પ્રાપ્ત થાય છે. આવી રીતે યજ્ઞ કરતા હતા. છેલ્લો યજ્ઞ બાકી રહ્યો તો ઇન્દ્રને ડર લાગ્યો અને એણે એ અશ્વને લઈ ગયા, અશ્વને ચોરી ગયા અને જ્યાં કપિલ મુનિ બેઠેલા હતા ત્યાં જઈ અને એમણે બાંધી દીધો. આવી રીતે અશ્વ ચોરાઈ ગયો તો સગર રાજાના પુત્ર જે છે બધા એને શોધવા નીકળે છે. ક્યાંય પણ મળતો નથી. પૃથ્વીને ખોદવા લાગે છે અનેક પ્રકારે, અને છતાં પણ અશ્વ જે છે એ ક્યાંય દેખાતો નથી. ઘણું બધું ખોદ્યું અને અંતે એમને દેખાયો કે કપિલ મુનિની પાસે અશ્વ છે. અને એમને લાગ્યું કે એ પકડીને લઈ આવ્યા છે. કપિલ મુનિને ગુસ્સો આવ્યો. એમણે આંખ ખોલી અને 60,000 એવા સગર રાજાના પુત્ર જે છે એ બધા બળીને ભસ્મ થઈ જાય છે. આવી રીતે એ બધા જ પુત્રો ભસ્મીભૂત થઈ ગયા. ત્યાર પછી સગર રાજાની બીજી પત્ની હતી, એક સુમતી, જેના 60,000 પુત્રો હતા. બીજી એમની પત્ની હતી કેશિની, અને એમનો એક પુત્ર થયો અસમંજસ પુત્ર. અસમંજસ થયા અને એ બહુ જ વૈરાગ્ય વૃત્તિવાળા હતા. એક પુત્રનો જન્મ થયો અને એ પોતે સાધુ થઈ ગયા. એમનો જે પુત્ર હતો એમનું નામ અંશુમાન. એને મનમાં વિચાર આવ્યો કે મારા પૂર્વજો બધા આવી રીતે એક ઋષિના શાપથી બળીને ભસ્મીભૂત થઈ ગયા છે. એમની બહુ દુર્ગતિ થઈ હશે, એમની સદગતિ માટે કંઈક મારે કરવું જોઈએ. તો એ અંશુમાન જે છે એ જાય છે અને કપિલ મુનિ પાસે જઈ અને એમને જ એમના ઉદ્ધાર માટેનો ઉપાય પૂછે છે. ત્યારે કપિલ મુનિ કહે છે કે આ બધા જે ગંગાજીના સ્પર્શથી આ બધા સદગતિને પ્રાપ્ત થશે. અંશુમાન આ ઉપાય જ્યારે એમને પ્રાપ્ત થયો, સ્વયં ગંગા અવતરણને માટે એ તપશ્ચર્યા કરવા બેસે છે. પરંતુ એમની તપશ્ચર્યા પૂર્ણ થાય એ પહેલાં જ મૃત્યુ પ્રાપ્ત થાય છે. અંશુમાનના પુત્ર હતા દિલીપ. દિલીપ પિતાજીની આ તપશ્ચર્યાને ચાલુ રાખે છે અને એ પણ જીવનભર ઘણો પ્રયત્ન કરે છે, અને છતાં પણ હજુ તપશ્ચર્યા પૂર્ણ થતી નથી. એમનું પણ દેહ શાંત થાય છે. અને એમના પુત્ર હતા ભગીરથ. ભગીરથ પણ આ તપશ્ચર્યાને ચાલુ રાખે છે. વિચાર કરો કેટલો દ્રઢ નિશ્ચય અને કેટલી નિષ્ઠા. 3 પેઢીથી આ એક જ કાર્યને અર્થે આ તપશ્ચર્યા ચાલી આવે છે. તો ભગીરથ પણ આ તપશ્ચર્યા કરે છે અને એમની તપશ્ચર્યાને અંતે ગંગાજી પ્રગટ થાય છે. પૂછે છે કે હે પુત્ર, કયા હેતુથી તું આટલી કઠોર તપસ્યા કરે છે? ત્યારે ભગીરથ કહેશે કે આવી રીતે
કપિલ મુનિના શાપથી મારા પૂર્વજો ભસ્મીભૂત થયા છે. એમની સદગતિને અર્થે એમણે જ ઉપાય બતાવ્યો છે કે માં આપના સ્પર્શથી એમની સદગતિ થશે, અને એટલા માટે હું ઈચ્છું છું કે આપ સ્વર્ગમાંથી આ ધરાતલ પર અવતરણ કરો. ગંગાજી તરત જ એમને પ્રશ્ન પૂછે છે કે મને ઝીલશે કોણ? કે હું અવતરણ તો કરું, મારા પ્રવાહને ઝીલે કોણ? ભગીરથ કહેશે કે માં આપ જ ઉપાય બતાવો, મને પણ ખબર નથી. ત્યારે ગંગાજી કહેશે કે કેવલ એક શંકરમાં જ આ શક્તિ છે કે મારા પ્રવાહને ઝીલી શકે. તમે એને પ્રસન્ન કરો, એ તૈયાર થાય તો હું અવતરણ કરું. બીજું ભગીરથને પૂછે છે કે બધાના પાપ મારામાં ધોવાશે તો મારી શુદ્ધિ કેવી રીતે થશે? ત્યારે ભગીરથ કહેશે કે માં જે શુદ્ધ થયેલા છે એવા સંતો મહાત્માઓ આપનામાં સ્નાન કરશે, જેના પરિણામે આપ શુદ્ધ થઈ જશો. આવી રીતે બંને પ્રશ્નના ઉત્તર ગંગાજીને મળ્યા. આ બાજુ ભગીરથ પણ ફરી શિવજીને પ્રસન્ન કરવાને માટે ફરી તપશ્ચર્યા કરે છે. ભગવાન શિવજી પ્રસન્ન થયા. એ પણ પૂછે છે કે શું કયા કાર્યને અર્થે આવું તપ કરે છે? ત્યારે ભગીરથ ફરી કહે છે કે આવી રીતની સમસ્યા છે, ગંગાજી પ્રસન્ન થયા છે, આવવા તૈયાર છે, પણ એમનો પ્રવાહ ઝીલવાને માટે આપ જ સમર્થ છો, તો આપ કૃપા કરો. ભગવાન શિવજી તૈયાર થઈ ગયા કે બરાબર, હું ગંગાના પ્રવાહને ઝીલી લઈશ. ભગીરથે ગંગાજીને વાત કરી, બધી તૈયારી થઈ ગઈ, પણ કોઈક વિધિની વક્રતા, ગંગાજીના મનમાં અભિમાન આવી ગયું. એને થયું કે શંકર મને કેવી રીતે ઝીલી શકશે? હું તો સ્વર્ગમાંથી એટલી ધસમસતી ત્યાંથી હું નીકળીશ કે મારો પ્રવાહ સીધો ક્યાં જતો રહેશે? પાતાલમાં પહોંચી જશે. શંકર મારા પ્રવાહને ક્યાં રોકી શકવાના? આવું કંઈક અભિમાન આવી ગયું. અને ભગવાન શિવજીથી કંઈ છાનું રે ખરું? એમને ખબર પડી ગઈ કે ગંગાને અભિમાન આવ્યું. ભગવાન શિવજી ઊભા છે, ગંગાજીનું અવતરણ થયું, ધસમસતો પ્રવાહ આવી રહેલો છે, પણ એ પ્રવાહ શિવજીની જટામાં એવો ખોવાઈ ગયો કે ક્યાંય મળે નહીં. ગંગાજી જટામાં એક બિંદુ રૂપ જાણે કે થઈ ગયા, ક્યાંય પણ મળે નહીં. ભગીરથ પાછા માથું ખંજવાડે કે આ થયું શું? કેટલી બધી તપસ્યા, 3 પેઢીની તપસ્યા, ગંગાજી પ્રસન્ન થયા, ફરી શિવજીને પ્રસન્ન કર્યા, બધું થયું, ફરી પાછા ગંગાજી ખોવાઈ ગયા. ત્યારે ભગીરથ ફરી શિવજીને પ્રાર્થના કરે છે કે પ્રભુ કૃપા કરો, ક્યાંકથી તો એ પ્રવાહને વહેવડાવો, ક્યાં જતા રહ્યા? એના થકી જ બધું કાર્ય સિદ્ધ થવાનું છે. ત્યારે ભગવાન શિવજીને પણ દયા આવી ગઈ. એમણે પોતાની જટામાંથી એક લટ આઘી કરી અને એમાંથી ગંગાજીનો એક પ્રવાહ જે છે એ ત્યાંથી નીકળ્યો. આગળ ભગીરથનો રથ અને પાછળ પાછળ ગંગાજી. કેટલું દિવ્ય દર્શન હશે અને કેટલી એ દિવ્ય પડ હશે કે સ્વર્ગની નદી ગંગા આ ધરાતલને, એના જીવોને પાવન કરવાને અર્થે એ અવતરણ કરે છે. ભગવાન શિવજીની પણ કેટલી કૃપા કે આ કાર્ય કરવામાં એ પોતે વચ્ચે આવી અને જીવોના કલ્યાણને અર્થે પ્રવૃત્ત થયા. ભગીરથના રથની પાછળ પાછળ પરમ પાવની એવી ગંગા મૈયા પણ વહી રહેલ છે. અને એ કેટલો પ્રવાહ હતો, ભગવાને તો એક વહેવડાવ્યું એમનું અભિમાન દૂર કરવાને અર્થે, પણ જે ગંગાજીનો પ્રવાહ હતો કેવી રીતનો હતો એનું વર્ણન કરતા આચાર્ય અહીંયા કહે છે કે આ ગંગાનો પ્રવાહ જે છે એ વિયદ્વ્યાપી એટલે કે જાણે કે આકાશમાં વ્યાપ્ત થઈ ગયેલો હતો, એટલો વિશાળ પ્રવાહ હતો. વિયદ્વ્યાપી તારા ગણગુણિત ફેનોદ ગમરુચિ. અને જે અંતરિક્ષમાં અનેક જે તારાઓ જે છે, જ્યારે પ્રવાહ આવી રીતે આવતો હતો
તો એ બધા તારાઓ જે છે એ તારાઓનું પણ બધાનું પ્રકાશ જે છે એ ગંગા જલમાં પડતો હતો, જેના પરિણામે ઉદ્ગમ રુચિ, એ પ્રવાહ કેવો થઈ ગયો હતો, એકદમ ચળકાટ ભરેલો. આમ પણ જ્યારે પાણી બહુ ઉપરથી પડતું હોય તો એ કેવા કલરનું દેખાય, સફેદ કલરનું. એમાં ઘણા બધા ફીણ પણ હોય. તો એને અહીંયા દર્શાવે છે કે વિયદ્વ્યાપી તારા ગણગુણિત ફેનોદગમ રુચિ, એ ફીણમાં પણ ફરી તારાઓનો પ્રકાશ પડે, રિફ્લેક્શન પડે, તો એને કહેશે કે એનાથી એની શોભા કેટલી બધી વધી જાય. પ્રવાહો વારામ્ય પૃષત લઘુદૃષ્ટ શિરસિતે, આટલો વ્યાપક પ્રવાહ જે છે એ કેવો થઈ ગયો, તો કે આપના શિરમાં, જટામાં એ લઘુ બિંદુ જેવો થઈ ગયો, એક નાના બિંદુ જેવો એ થઈ ગયો. અને પછી ફરી ભગીરથે જ્યારે પ્રાર્થના કરી ભગવાન શિવજીને, તો ભગવાને ગંગાજીને જટામાંથી જે મુક્ત કર્યા, ત્યાર પછી શું થયું, જગદ્દ્વીપાકારમ જલધિવલયમ તેન કૃતમિતિ, કહેશે જગદ્દ્વીપાકારમ, જગત કેવું થઈ ગયું, તો કે એમાં દ્વીપ બની ગયા. ગંગાજી આવ્યા અને એનાથી જ્યાં જ્યાં બધા ખાડા હતા એ બધા પૂરાતા ગયા, અને પરિણામે ક્યાંક જલ અને ક્યાંક સ્થળ, તો પૃથ્વી જે છે એ સપ્તદ્વીપા કહેવામાં આવે છે. તો એવા દ્વીપ બની ગયા, તો કે છે જગત દ્વીપાકારમ, આ જગત જે છે એ દ્વીપાકાર થઈ ગયું. જલધિ વલયમ, અને સાથે સાથે શું થયું, જાણે કે આ પૃથ્વીને એક જલરૂપી કંકણ પહેરાવી દેવામાં આવ્યું. જલધિ વલયમ, એક આખું વલય થઈ ગયું પૃથ્વીમાં પાણીનું. તો જ્યાં જ્યાં ખાડા હતા એ પુરાઈ ગયા. એટલું જ નહીં, શાસ્ત્ર કહેશે કે જે સગરના પુત્રોએ બધા જે પૃથ્વીને ખોદેલી હતી, તો એ સાગર પણ પાછો ભરાઈ ગયો. એટલા માટે જ એને સાગર કહે છે. સગરના પુત્રોએ ખોદેલું હતું, એમાં પણ આ બધું જળ પહોંચ્યું, અને જેના પરિણામે એ જે 60,000 સગર પુત્ર જે છે, જે ભસ્મીભૂત થયા હતા, એ બધાની સદગતિ થઈ. એ લોકો બધા સદગતિને પામી અને ઉચ્ચ લોકમાં એ બધા પ્રસ્થાન કરે છે. તો સાગર પણ ભરાઈ ગયો. તો એ સાગરના કારણે જ પૃથ્વી કેવી છે, જાણે કે એની ચારે બાજુ એક જલનું વલય થઈ ગયું. તો એને કહે છે જગદ્દ્વીપાકારમ જલધિ વલયમ. આ જે ભગવાનની લીલા છે એને સામે રાખીને આચાર્ય કહેશે કે અનેન એવ ઉન્નેયમ ધૃત મહિમ દિવ્યમ તવ વપુહુ. આનાથી જ અમે કલ્પના કરી શકીએ છીએ કે આપે કેટલું મહાન વપુ શરીર દિવ્ય ધારણ કર્યું હશે. તો આ કાર્યથી, કે જેના પરિણામે ગંગાનું અવતરણ આ ધરાતલ પર થયું, તો આપે કેટલું મહાન વપુ ધારણ કર્યું હશે, કેટલું દિવ્ય શરીર ધારણ કર્યું હશે, એને અમે કલ્પના કરી શકીએ છીએ. ઉન્નેયમ, અનેન એવ ઉન્નેયમ, અમે એ કલ્પના કરી શકીએ છીએ કે આપ કેટલા મહાન છો, વિશાળ છો. આવી રીતે આ ગંગાવતરણ જે છે એને દર્શાવ્યા પછી હવે પુષ્પદંતાચાર્યજી આગળ ભગવાનને બહુ લાડ લડાવીને કહે છે કે પ્રભુ, આપના આડંબરને પણ કોઈ સીમા નથી. આવું કોણ કહી શકે? પ્રેમી ભક્ત જ કહી શકે. આગળના શ્લોકમાં કહે છે કે તમે તો ખરો આડંબર કર્યો. કહેવું પડે કે આવો આડંબર કરતા પણ તમને આવડે છે એમ. તો એવા પ્રેમથી ભગવાનને આગળ કહે છે, જેના વિશે આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.